હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. અજમો, આદુ અને લસણ આ ત્રણ વસ્તુ એવી છે જે વજન ઘટાડે છે, શરીરના ચરબીના સેલ્સ ઓગાળે છે, યંગ રાખે છે, પેટની ગળબડ 100% દૂર કરે છે અને ફૂલેલું પેટ એકદમ ઝડપથી અંદર કરે છે. શું તમને ખબર છે કે અજમો, આદુ અને કેવી રીતે લસણનો પ્રયોગ કરવો, કેટલી માત્રામાં કરવો જોઈએ તે? ના. જ્યારે તમને કોઈ હાર્ટ પ્રોબ્લેમ્સ છે, બ્લોકેજ પ્રોબ્લેમ છે, તો હોસ્પિટલમાં ડૉક્ટર સૌથી પહેલાં ગાર્લિક ખાવાની એટલે કે લસણની કળી ખાવાની સલાહ આપે છે. કેવી રીતે ખાવું એવું તમને જણાવીશ. તો સૌથી પહેલાં અહીંયા હું કહું છું એ પ્રયોગ તમારે કરવાનો છે. આ પ્રયોગની મદદથી તમારું વજન ઘટે છે, તમારું પાચન તંત્ર મજબૂત થાય છે, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. મિત્રો, અહીંયા જે હું પ્રયોગ કહું છું એ પ્રયોગ અજમાવતા પહેલાં તમારે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે. પહેલી વાત, નિયમિત રીતે 40 મિનિટ સુધી ચાલવું, ભૂખ્યા પેટે અને રાત્રે સૂતા પહેલાં હૂંફાળું ગરમ પાણી પીવું. આ બે જ વાતોનું ધ્યાન, અને સાથે સાથે ભૂખ કરતાં ઓછું જમવું. ખોરાકમાં સૌથી વધારે લીલા શાકભાજી સામેલ કરવાના છે, ઓકે? અને એ ઉપરાંત તમે નિયમિત રીતે ખાટું એક ફળ ડેઈલી ખાઓ. ખાટા ફળોમાં એન્ટીઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં રહેલું છે, જે તમારા શરીરની અંદર ચરબીના સેલ્સ ઘટાડે છે અને ઘણા બધા ફાયદાઓ આપે છે. તો અહીંયા આપણે કરીશું કે અજમો, આદુ અને લસણનો ઉપયોગ કેવી રીતે કરવો. તો અહીંયા 1 ગ્લાસ પાણી લેવાનું તપેલીમાં, એની અંદર અડધી ચમચી અજમો અને ચણાના દાણા જેટલું આદુ લેવાનું છે અને 2 કળી લસણની લેવાની છે. લસણ અને આદુ આ બંનેને ખાંડીને આ પાણીમાં એડ કરવાના છે. હવે અહીંયા આપણે અજમો અડધી ચમચી, લસણ લેવાનું છે 2 કળી ફૂલેલી અને સાથે સાથે આદુ લેવાનું છે. આદુ, અજમો અને લસણ આ ત્રણે ફેટ કટરનું કામ કરે છે. ત્રણે વસ્તુઓને 10 મિનિટ માટે પાણીમાં ઉકાળવાની છે. આ ત્રણે વસ્તુના પોષક તત્વો આપણે પાણીમાં સેટ થાય, 10 મિનિટ સુધી ઉકળે એટલે આરામથી સેટ થઈ જાય છે. પછી આ પાણી ગાળીને રાત્રે સૂતા પહેલાં પીવાનું છે. મિત્રો, આ જે વેટ લોસ ડ્રિંક્સ છે એ હૂંફાળું ગરમ પીવાનું છે. આ વેટ લોસ ડ્રિંક્સ પીધા પછી બીજા જ દિવસથી તમારું પેટ તમને હળવું લાગશે, કબજિયાત દૂર થશે. જે એન્ટીઓક્સિડન્ટ્સ ત્રણે વસ્તુઓમાં છે એ તમારા ચરબીના સેલ્સને ઓગાળે છે, જેના કારણે વર્ષો જૂની ચરબી અને ફાંદ આપોઆપ ઓગળવા લાગે છે. તમારા શરીરમાં એક અલગ જ પ્રકારની ગરમ ઉર્જા ઉત્પન્ન કરે છે, જેના કારણે ઝડપથી તમારી ચરબી ઘટે છે, ભૂખ ઓછી લાગે છે. તો અહીંયા તમે કોઈ ડાયટ નહીં કરો તો પણ તમારું વજન તો ઘટવાનું જ છે. અહીંયા તમારે એક્સરસાઇઝ નહીં કરો તો પણ ઘટશે, પરંતુ સાથે તમે થોડું ખાવા પીવામાં ધ્યાન રાખો, કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ કરો તો એકદમ ઝડપથી તમારું વજન ઘટશે. આ ઉપાયની મદદથી મહિને 15 થી 20 કિલો વજન ઘટશે જો થોડું ધ્યાન રાખશો. તો ખરેખર નિયમિત રીતે રાતે સૂતા પહેલાં 3 વસ્તુ ઉકાળી પાણીમાં પીવાથી તમારા શરીરની ચરબી જળ મૂળમાંથી નાશ પામે છે. એકવાર વજન ઘટ્યા પછી ફરી વધશે નહીં, આવું હું નથી કહેતી. આવું આપણા દિલ્હીના અને લખનઉના પ્રખ્યાત ડાયટિશિયન છે ડૉક્ટર અબરાર મુલ્તાની, તમે ગૂગલ પર સર્ચ કરજો. એના બ્લોગ પર એમને આ સચોટ ઉપાય ચરબી ઘટાડવાનો જણાવવામાં આવ્યો છે. તો આ ઉપાયની મદદથી ખરેખર વજન ઘટે છે, સાથે તમારા શરીરની બ્લોક નસો ખુલી જાય છે, ડાયાબિટીસ કંટ્રોલ રહે છે, પાચન તંત્ર મજબૂત થાય છે. પાચન તંત્ર રિગાર્ડિંગ એસિડ જેટલા રોગો થતા નથી. સાથે સાથે શરીરની અંદર જે સંધિવાનો રોગ હોય એ મટે છે આદુથી. તો મિત્રો, અહીંયા ઘણા બધા ફાયદાઓ થશે. સાથે તમારા શરીરની અંદર જે મૃત કોષ છે એ જીવંત થાય છે, તમને તાકાત મળે છે, તમને હજી થાક લાગે છે નહીં લાગે. તો તમારા શરીરને સ્ટ્રોંગ બનાવવું છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે, તમારા શરીરનું પાચન વધારવું છે, તો આ ઉપાય ચોક્કસ કરો, વજન ઘટશે અને સાથે ઢગલો ફાયદાઓ છે. તો આ એક ઉપાય લાખ રૂપિયાની દવા સમાન છે. આ ઉપાયની મદદથી તમારે કોઈ ખોટા ખર્ચ કરવાની જરૂર નહીં રહે, પરંતુ જ્યારે આ ઉપાય અજમાવો છો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે, જેના કારણે કોઈ વસ્તુ તમારા શરીરને ગરમ ન પડે. તો ખરેખર આ ઉપાય ફોલો કરો, વજન ઘટાડો. ખરેખર આ ઉપાય કેવો લાગ્યો છે તે ચોક્કસ જણાવશો. ચલો, આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.